અંકલેશ્વરના ધરતીપુત્રોનું એક્સપ્રેસવે, ભાડભૂત બેરેજ યોજના અને બુલેટ ટ્રેન સહિતના કેન્દ્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં ધરતીપુત્રોની જમીનનું વળતરનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે। આ વચ્ચે વધુ એક મુદ્દે ધરતીપુત્રોએ બાંયો ચડાવી છે। 2012માં એસઆર કંપની દ્વારા હાઈ ટેન્શન લાઇનના ટાવર ઊભા કર્યા હતા। પિલુદ્રા, રવિન્દ્રા અને કરમાલી ગામના 8 ટાવર માટે 10 જેટલા ખેડૂતોના ખેતરમાં લાઇન નાખી હતી, જેમાં અમુક ખેડૂતોને આજ દિન સુધી વળતર આપ્યું નથી। આ વચ્ચે આજરોજ ખેડૂતોને કોઈપણ જાતની નોટિસ કે જાણ કર્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે એસઆર કંપની દ્વારા ટાવર ખસેડવા માટે પિલુદ્રા ગામની સીમમાં આવી પહોંચતા સ્થાનિક ખેડૂતો અને ટાવર માટે જમીન આપનાર ખેડૂતો સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી અટકાવી દીધી હતી। ખેડૂતો કોઈપણ જાતના ઘર્ષણમાં ઉતર્યા વગર કામ અટકાવી પહેલા વળતર નક્કી કરો, પછી જ કામ શરૂ કરો તેમ જણાવી વળતરને લઈ હાલ તો કામગીરી ખેડૂતો દ્વારા અટકાવી દેવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં હવે ટાવરના વળતરના મુદ્દે પણ આંદોલન કરવા ખેડૂતો મન બનાવી મામલતદાર અને એસડીએમને અગાઉ પણ રજૂઆત કરી હતી। તે મુજબ શાંતિપૂર્વક વળતર નક્કી કરી ખેડૂતોને ન્યાય અપાવે તેવી માંગ કરી। મારું નામ ગિરીશભાઈ પટેલ છે, ગામ પિલુદ્રા છે। એસઆર કંપનીની લાઈન જાય છે હાઈવેને વટાવીને, એ ટાવરો હટાવીને અમારી જમીનમાં ટાવર નાખવા માટેની આ પેરવી કરી રહેલા છે અને તેમાં પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ લઈને અમને કોઈ જાણ કર્યા સિવાય પણ અમારા આ ટાવર હટાવીને ટાવર મૂકી દેવાના। ત્યારે એ એસઆર કંપનીને અમે વાત કરી કે ભાઈ તમે અમે આપી દેવા તમને તૈયાર છે, પણ અમારું હાલની જમીનનું જે મૂલ્યાંકન છે એ અમને આપો। એ હિસાબે અમે એમને રોક્યા છે। અમે પ્રાંત અધિકારી સાહેબ જોડે પણ મિટિંગ કરી છે, મામલતદાર સાહેબ જોડે બી મિટિંગ કરી છે। એમણે કહ્યું છે કે તમારું સોલ્વ નહીં થાય ત્યાં લગી અમે તમને સૂચના આપીએ નહીં ત્યાં સુધી કામ નહીં કરવાનું। આજે આ લોકો પોલીસ લઈને અમને જાણ કર્યા વગર અમને શું આપવાના છે, કેટલું કોમ્પન્સેશન આપવાના છે, જમીનનું શું આપવાના છે, એ કોઈ પણ જાણ કર્યા સિવાય આ લોકો અમારી જમીનમાં પ્રવેશ કરીને આવી ગયેલા છે પોલીસ લઈને। અમે અટકાવેલા છે અને અમે જ્યાં સુધી અમારું કોમ્પન્સેશન નક્કી નહીં થાય ત્યાં સુધી અમે આ લોકોને કામ કરવા દેવાના। કેટલા ખેડૂતો છે આમાં? લગભગ 7-8 ટાવરો છે અને 10-12 ખેડૂતો છે। આ જેટકો મારી જમીન જે પિલુદ્રા ગામના વિસ્તારમાં આવેલી છે, મારું નામ અય્યુબ એમ મોહટાટ છે। અહીંયાથી પહેલાં 2012માં એક એસઆર કંપનીની લાઈન જાય છે। હવે નેશનલ હાઈવે આવ્યો તો એમને કંઈ લાઈન ઊંચી કરવાની થાય છે, તો એ લોકો લાઈન આખી ખસેડવાની વાત કરે છે। હવે તે વખત પણ અમને કોઈ વળતર મળ્યું નથી। મારો 5 એકર શેરડીની જમીનનો પૂરતું વળતર મને મળ્યું નથી। પાકનું પણ વળતર નથી મળ્યું। ટાવર અને લાઈન જે જાય છે એનું તો કશું મળ્યું જ નથી। હવે ફરી પાછા આ ટાવર ખસેડે છે અને એ જ ફરી પાછું વચ્ચેથી જાય છે આટલું લાંબુ। એ લોકો વળતર શું આપશે એ ચોખ્ખી વાત કરતા નથી, ખાલી હાથ પણ લખાઈને બતાવે છે। જે પ્રમાણે આગળ એમાં વાત કરીને ગયેલા એ પ્રમાણે 2012થી લઈને હજુ સુધી બીજું કોઈ વળતર મળ્યું નથી અને હમણાં પણ વગર વળતરે આ જમીન એ લોકો એક્વાયર કરવા માટે આવી ગયા છે। એમ કહે છે કે અમે સંપાદિત નથી કરતા, સંપાદિત કરતાં પણ આ ભાડે પડ્યું છે કે આ જમીન અમારી તો ઝીરો વેલ્યુ થઈ જવાની છે એના। અમે આ લાઈન હવે અમે કોઈ પણ હિસાબે આવીને જ્યાં સુધી વળતર નક્કી નહીં થાય અને ચોખ્ખું લેખિતમાં અમને વળતરની ચોખ્ખી વાત નહીં કરે અને અમને યોગ્ય લાગશે તો જ અમે આપવા દઈશું, નહીં તો અમે લાઈન નાખવા દેવાના નથી કોઈ પણ હિસાબે। જ્યાં